પાટણની ધારપુર હોસ્પિટલમાં આયુષ્યમાન કાર્ડના દર્દી પાસે રૂપિયા લેવાનો આક્ષેપનો મામલો સામે આવ્યો છે। આયુષ્યમાન કાર્ડ હોવા છતાં હોસ્પિટલના સ્ટાફે 21,000 રૂપિયા માંગ્યા હોવાનો દર્દી આક્ષેપ લગાવ્યો છે, જેમાં આયુષ્યમાન કાર્ડમાં સારવાર બાદ દર્દીના પરિવારને ફોન જતા ઘટનાનો ભાંડો ફૂટ્યો હતો। આ મામલે દર્દીના પરિવાર પાસે એજન્ટે રૂપિયા માંગતો વિડીયો સામે આવ્યો હતો। વિડીયોમાં એજન્ટ અને પરિવાર વચ્ચે રૂપિયાની વાત થઈ રહી છે। આ મામલે હોસ્પિટલના ડોક્ટર પુલકિત મોદી અને ડોક્ટર મેહુલ ખત્રીના કોઈ વહીવટદારે રૂપિયા માંગ્યાનો આરોપ લગાવવામાં આવ્યો હતો। ત્યારે આ ઘટનાની જાણ હોસ્પિટલના તંત્રને થતા તપાસના આદેશ આપવામાં આવ્યા છે, જે બાદનો એજન્ટ અને દર્દીના પરિવાર સાથેની વાતચીતનો વિડીયો વાયરલ થયો છે। આ મામલે હોસ્પિટલના મેડિકલ ઓફિસર ડોક્ટર પારુલ શર્માએ તપાસ બાદ કાર્યવાહી કરવાની બાહેંધરી આપી હતી। ના ના એવું નહીં, બધા પૈસા જમા કરાવવાના। તમે 2 દાડામાં કીધું તું, તમે છોકરાને 2 દાડામાં કીધું તું, હવે નહીં ચાલે, હવે નહીં ચાલે। તમે 2 દાડામાં કીધું તું, હું 2 દાડા ચૂપચાપ બેઠો, મેં તમને કશું કહેવાય હવે તમે કાલ 2 દિવસથી તમે તો તમારે પહેલા ઓપરેશન પહેલા વિચારવું ને, તમારે ભાઈ આવે પહેલા આવું 2 દાડાથી સાંભળ્યું। અને બીજી વસ્તુ કે પાછી અમારી કમ્પ્લેન તમે લોકોએ કરી છે ના, મા કાર્ડ માંથી ફોન આવે, મારા મમ્મી કોઈ ખબર નથી પડતી, બરાબર છે। એટલે અમારી કમ્પ્લેન તમે કરી તો અમે તમારું ભલું વિચારીએ, તમે ઉપર અમારી જ ખરી ફરવાની કર્યું, એટલે હવે નહીં ચાલે। અમે શરમ ભરીને 2 દાડા, હું 3 દાડા શું તમે દાખલો ત્યાં સુધી પૈસા ના લો ત્યાં સુધી અમે તો જવાબ આપી દીધો કે અમે ઓપરેશન પહેલા જ પૂછ્યું હતું કે જો ભાઈ કાર્ડમાં આટલા બધા પૈસા નહીં આવતા, આ વસ્તુ આમાં નાખવું પડશે, તમારે એક્સ્ટ્રા પૈસા આપવા પડશે। જો તમે કહેતા હોય તો અમે એ વસ્તુ વાપરીએ, એટલે ના વાપરે, તમે પૂછ્યું હતું ને, બરાબર? તમે આ પાડી પછી ફોન આવ્યો પણ મને એવું ખબર નહીં કે બરાબર, તો તમારે ના જ પાડી દેવાની। મને તો કદી હું આવું દીધું, અમે તમારો પહેલા ફોન નંબર ને મોબાઈલ નંબર ચમ માંગીએ, એનું કારણ એક જ હોય કે આવી રીતનું અમારા સાહેબો હોય જ, ના હોય એવું ના હોય, બરાબર? તમારે કઈ બી કરીને અત્યારે મને પૈસા જમા કરવા પડશે। અમને વચની છે 4 છોકરા છે મારે, એને એક્સિડન્ટ થયો હતો બેબલીને, એટલે એમ કે નાનકડો ગલ્લો છે મારે, હું ચલવું છે અને ગુજરાન ચલવું છું, અને સાહેબો ધમકી આલીને કહેવા માંડ્યા એવું કે પૈસા કે હાલ તો ઓપરેશન કરો। હું કોઈ સાહેબ હાલ થયો નથી, અને કોઈક દાગીને આગા પાછળ કરી અને તમે 10 વાગે પૈસા આલશું, તો કે ના, 8 વાગે ને 8 વાગે પૈસા કે આલવા પડે। પુલકિત મોદી અને મેહુલ ખત્રી બે ડોક્ટરો દ્વારા તેમના માણસે અમારા બાજુ પૈસાની માગણી કરી હતી, 2 ડોક્ટરો દ્વારા, અને એમને માણસો નીકળ્યા એક માણસને, બરોબર? એમને અમે પૈસા આપ્યા। એના પછી આયુષ્યમાન કાર્ડમાંથી ફોન આવ્યો ઉપરથી ગાંધીનગરથી, એટલે મારા મમ્મીને પૂછવામાં આવ્યું કે તમારે તાત્કાલિક સારવાર બધી કમ્પ્લીટ થઈ જતી, કે મારા મમ્મી કે આ તાત્કાલિક સારવાર બધી કમ્પ્લીટ થઈ જતી, તો કે કોઈ પૈસા લેવામાં આવ્યા છે? તો અમારા મમ્મી પૈસા લેવામાં આવ્યા હતા, 19,000 રૂપિયા ભર્યા હતા, એટલે મારી મમ્મીએ આ પાડી। પછી ડૉક્ટરો વરમાં આવીને મારી મમ્મીને એમ કહેતા હતા કે વળકણ સારવાર નહીં થાય, તમારે સારવાર માટે જવું પડશે અમદાવાદ, ડ્રેસિંગ અમદાવાદ કરાવવું પડશે। તમે કેમ આવું કીધું? એને થાપ ધમકી આલવા માંડ્યા, અને મારી મમ્મીથી તો પણ પૈસા ના લેવાનું કાગળિયું ફોર્મ ભરાવડાયું તો મેડિકલમાં, અને મારી મમ્મીનો એવી રીતના અંગૂઠો લીધો તાપ ધમકી, એટલે મારી મમ્મી બીવાઈને આપી દીધું કે અમે જો અમદાવાદના ધક્કા ખાશો, એના કરતાં ધારપુરની અંદર સારવાર થતી હોય તો ધારપુરની અંદર જ સારવાર કરીએ। અમે ભલે 19,000 રૂપિયા આપ્યા તો આપ્યા, એમ તો દાગીના અડણ મૂકી ગીરવે મૂકીને પૈસા અમે લાયા હતા। એમાં ડૉક્ટર પુલકિત મોદી, મેહુલ ખત્રી એ લોકોને વાત કરી, એટલે કે એમને મને એ રીતની વાત કરી કે હોસ્પિટલ ઇમ્પ્લાન્ટના પૈસા હોય છે, પણ મેં આગળ ઇમ્પ્લાન્ટ વાળાને વાત કરી કે આ અમારા પૈસા હોતા નહીં, હારે આયુષ્યમાન કાર્ડમાં દર્દીના પેકેજમાં ઓછા આવે છે, એટલે કે અમે આ પૈસા અમે કેશમાં લે, એટલે એનું મેં વાઉચર માગ્યું, એટલે કે આનું બિલ કંઈ મળે ના, અને તમારે આટલું બધું હોય તો દર્દીને તમે તમારી રીતે પ્રાઇવેટ હોસ્પિટલમાં લઈ જાઓ અને એના રીતે સારવાર કરાવો। બાકી અમે અહીંયા વધારે પેલું આના કરશે તો હું હોસ્પિટલ દર્દીને ગળે એમને
એનો હાથનું ઓપરેશન કરવામાં ફેલ કર્યું અને અત્યારે બી અમને કે તમે એવું આડાવડું કરશો ને તો અમે તમારું ઓપરેશન ફેલ કરશે અને ઓપરેશન કરશે નહીં, તમે અમદાવાદ જવું પડશે. એવું કોને કીધું? આવું પુલકિત મોદી દ્વારા અને મેહુલ ખત્રી દ્વારા કહેવામાં અને આવ્યું. કોને કહ્યું? દર્દીના પાર્થિબેન ઠાકોર, પાર્થિબેન સોવંજીના. ત્યારે એવું કીધું કે પૈસા વગર હું ઓપરેશન કરું નહીં, તમારે એવું ને તો અમદાવાદ તમે ઓપરેશન કરવા જતા રહો. કે આ ના કરે એમ વિધવા માજીના ઠાકોર કૃષ્ણાબેન એમના દાગીના ગીરવે મૂકી અને 19,000 રૂપિયા એ ભાઈને અમે કેશ આપ્યા. એ ભાઈ કોણ હતો? એ ભાઈનું નામ નરેશ કરીને હતું ભાઈ. અને એ કે મને એવું કીધું એ નરેશ શું ભાઈ ફરજ બજાવતો હતો? કે એ અંદર ઇમ્પ્લાન્ટ નો કંઈક વ્યવહાર કરે છે ભાઈ અંદર કે આ કઈ implant જગ્યાએ? તારપુર હોસ્પિટલમાં અંદર જ. અને એ ભાઈ એવું કીધું કે મને આ પૈસાને લેવડ દેવડ માટે અમને પુલકિત મોદી ફોર્સ કરે છે અને તમે પૈસાની અપર સાહેબ ઓપરેશન કરશે નહીં. एक्चुअली जो भी घटना मेरे सामने आई थी, पहले मैं बता दूं कि आयुष्मान कार्ड एक कैशलेस स्कीम है जिसमें पेशेंट से दर्दी से पैसा नहीं लिया जाता है. इट इज कम्प्लीटली कैशलेस. लेकिन ये घटना सामने आई है, वीडियो आई है, लोगों से मेरे पास कंप्लेन आई है कि ऐसा ही 19,000 रुपए लिया गया. वो किस परिस्थिति में लिया गया, क्यों लिया गया, कौन इन्वॉल्व है, इसके लिए इंक्वायरी ऑलरेडी बिठा दी गई है. उसमें 5 लोगों की कमेटी बनाई गई है जिसमें अपने सीनियर डॉक्टर्स हैं. तो अभी इंक्वायरी ऑनगोइंग है, इसलिए उसमें मैंने भी अभी कोई इंटरफेयर नहीं किया है. इंक्वायरी का रिपोर्ट हफ्ते भर में आ जाएगा. उसके बाद जो भी निकल के आएगा नेगेटिव पॉजिटिव, उसके हिसाब से एक्शन लिया जाएगा. और अगर ऐसा कुछ घटित हुआ है, लिया गया है, तो उसके खिलाफ सख्त कार्रवाई की जाएगी, एक्शन लिया जाएगा कि भविष्य में ऐसी कोई घटना ना हो. देखो हमारे यहाँ इम्प्लांट रेड क्रॉस के थ्रू आता है, माँ कार्ड में है ना. रेड क्रॉस भी गवर्नमेंट का ही सोसाइटी है, तो उसके थ्रू आता है. तो उसके जरिए यहाँ पे इम्प्लांट के लोग भी बैठते हैं, आके जो इम्प्लांट जिनके अंडर रखा जाता है यहाँ पे और रेड क्रॉस के थ्रू सप्लाई किया जाता है, तो उनका ही कोई व्यक्ति ये है जो कि वो जस्ट वो देता है वहां पे इम्प्लांट रेड क्रॉस के थ्रू माँ कार्ड में.